બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે લાંબા સમયથી પડી રહેલા વાહનોની હરાજી યોજાઈ। ડીસા દક્ષિણ પોલીસ મથકમાં પડેલા વાહનોની હરાજી કરવામાં આવી હતી। આ હરાજીમાં જુદા જુદા ગુનાઓમાં લાંબા સમયથી પકડાયેલા વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેના કેસ પૂર્ણ થઈ ગયા હતા અથવા જેના માલિકો જરૂરી દસ્તાવેજો રજૂ કરી શક્યા ન હતા। હરાજીમાં કુલ 117 ટુ વ્હીલર અને એક 4 વ્હીલર કારનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ હરાજી માટે અગાઉથી વેપારીઓને જાહેરાતો દ્વારા જાણ કરવામાં આવી હતી। હરાજીમાં ભાગ લેવા માટે વેપારીઓએ ડિપોઝિટ ભરવાની હતી। આ હરાજીમાં ગુજરાત ઉપરાંત દિલ્હી અને રાજસ્થાનના વેપારીઓએ પણ ભાગ લીધો હતો। ડીસા ડીવાયએસપી CL સોલંકી, ડીસા શહેર દક્ષિણ PI VM ચૌધરી, PSI દેવડા સહિતના પોલીસ કર્મચારીઓની હાજરીમાં આ હરાજી યોજાઈ હતી। હરાજી પહેલાં વેપારીઓને શરતો જણાવવામાં આવી હતી, જેમાં આ તમામ વાહનો રોડ પર દોડાવી શકાશે નહીં અને તેને ફરજિયાત સ્ક્રેપ કરીને જ વેચવા પડશે। પોલીસે 3,01,000 રૂપિયાની અપસેટ પ્રાઇઝ રાખી હતી અને વેપારીઓએ બોલી લગાવતા કુલ 3,61,000 રૂપિયાની બોલી ફાઇનલ થઈ હતી।